जीवन चौबन राज धन अविचल रहे ना कोई जे गड़ी जाओ सत्संग में ए तमारू जीवन नु फल होय हाल जे तमे नमे बधा मळ्या ना ए सनातन सत्य छे तमे बीजाना तो मजूरी दो એટલે હોટ પડે પગાર મળે છે કે નહીં મળતો તો આ ભગવાનના નામમાં જેટલો ટાઈમ બેસો અને જેટલું નામ લેશો એ છેલ્લી ઘડી તમારા મદ્ર પડશે ને પડશે આ વિષ્ણુભાઈ એવું કંઈક સારું કર્મ કર્યું છે આપણે બધા ભેગા ત્યાં અને એમના પાછળ આટલા બધા માણસોને ભગવાનનું નામ લેવરાવે છે નકર તો ધીરુભાઈ અંબાણી જતા રહ્યા તો મંજીરા તો નતા વાગ્યા હતા એટલે કર્મ એવો કર્યા તો ના વાગ એક ઝૂંપડામાં સંત પાક કોઈ દાડો તમે હોભળી એસી રૂમમાં સંત પાક્યા ના પાક આ તો આપણા એક ભાઈ વાપબાજુ એટલે બે ભાઈબંધી થઈને નીકળ્યા પણ પેલો આખા ગામને નડતો તો એને જ પૂછ્યું કે ભાઈ શું આવે છે એટલે કે મારું આપવું છે વાઈશું તારે શું જોવાનું એટલે પેલો કે રવાજે ખવારનો દાળો બગાડ્યા વગર તને ખબર થવાનો સ્વભાવ સારો નહીં અને હવારા મૂલ્યા દાળો બગાડવાનું નામ લીધું આગળ જઈને બે જણા વાતો કરતા હતા કે વાવશે ને ઉગશે એટલે નહીં ખબર પડે એટલે પેલો વાપવા વાળો તો ને હોબળી ગયો એ બસકું પોતે ઘેર હેડ્યો કે વાપવું જ નહીં વાવું ઉગે તાણે તને ખબર પડે ને એટલે ઘણો તો દોરડું પડી જાય અને હોબળા જતા નહીં તમે કાઠીને બાળો આખી બળી જાય પણ જે હોબળ છે ને એમને દેખાયા વગર નહીં તમે જોવા બજારમાંથી મગ લાવો બધા ખેડૂત ઓળખના એટલે ખબર પડે બજારમાંથી મગ લાવો ને તો કોથળીમાં ભેળા રે એક ખેતરમાં વાવો તો એ ભેળા રે એક ખળામાં લ્યો તો એ ભેળા રે એક કોથળામાં ભરો તો એ ભેળા રે એક તપેલામાં અગ્નિમાં ઉકાળો તો એ ભેળા રે પણ ખાવા કાઢો ને એટલે મગ ખખડ્યા વગર ના રે અડકવ મગ એટલે તને ગરદણીની શરમ ના લાગી તને કોથળાની ના લાગી ખળાની ના લાગી અને તું પાછો થાળીમાં આવેલા ખખડ્યો એટલે તમે ગમે તે કરો તમે ભજનમાં ખેંચી લાવશો ને તો જે ખખડવાના છે ને એ તો ખખડ્યા વગર રવાના નથી આપણે તો આ બેઠો બધો બેઠો છે પેલા બે દૂધ દે પછી એનું જમાવટ થાય એટલે એનું દહીં બને પછી ગમે ત્યારે એનું વલોણું આવે અને વલોણું આવ્યું નહીં તો એના ત્રણ ભાગ પડ્યા નહીં ઉપર જાય નો મોખણ વચમાં રહીને નો સાસ અને તળીએ તો એ બધા કૂચા તમે કૂચો ને લાઈન મોખણ ભેળા મેલો તોય પાછા તો ફક્તા તળીએ જ જતા એ ઉભા જ ના રે એટલે સંતો તો કીધું કે ભાઈ બળનાર ની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નહીં બળીશું સબ કોઈ કહે પાછળથી કૂદીને કોઈ પડતું નહીં કોઈ કૂદીને શું પડે એને રાખને કોઈ અડતું નહીં એને રાખને કોઈ અડવા તૈયાર નહીં આમ તો કોકને નનોમી ની આંકડે ને એટલે ગોમના ચાર થતી છે ચીડી જ એ કોઈ દાડો મરી ના થાય પછી એકબીજાને કે ભાઈ મોડા જતો રહ્યો હો બીજો ક્યાંક ભાઈ હવે આ માર્ગ જવાનું છે એટલે ત્રીજો ક્યાંક હોજો ચોથો કે ચમ એમ બોલું છું કે આખી જિંદગી કોઈને જપવા દીધા નહીં એટલે જેવા છો ને એવું ચીડી કહેવા વાળા તૈયાર છે પણ જતા જો કોઈના અંતરમાં થઈ ગયું કારણ આ ભાઈ સમાજમાં કુટુંબમાં વ્યવહારમાં આવા માણસની ખૂબ જરૂર હતી તો માની લેજો તમારી જિંદગીનો બેડો પાર થઈ જાય નહીતર કંઈક માનવ કંઈક મનેખડો કંઈક ઢોઢો ને કંઈક ઢોર કંઈક દરબારોમાં દીપતા અને ઘણા હરિના ઘરના ચોર આનંદના કહે પરમાનંદ ને માણસે ફેર કોઈ લાખે ના મળે તો ઘણા ટકાના તેર કોઈ લાખ રૂપિયા ખર્ચે માણસો મળતા નહીં ઘણા ટકાના તેર મળે પણ એ કશા કોમના હોતા નથી એક સોગવ સોપડા અને એક પહાણ ના પોહાય જો હારો અવસર કરવો હોય તો હારો મોડા બાર ગમરે તો તમે એને ઘેર બોલાવો અને જોડમાં એક જણો હોય તો તમને એમ થાય કે જાણે જતો ઉઠી તમે મોડા નહીં એકના આવવાથી હજારો માણસ ભેગા થાય અને એક એવો આવી જાય હજારો ભેગા થયેલા બધા વેરી નાખે એટલે સંતો જો કીધું મળ્યા છીએ કે મળીશું એક આ માનવી તણા મેળા એક દીવો આવશે આપણા બધાના દેહ ભમવા નહીં થાય મેળા આ પાણીનો પરપોટો ક્યારે ફૂટી જશે એનું કઈ નક્કી રહેતું નથી એટલે સંતો અને શાસ્ત્રો ભજન વાણીમાં બતાવ્યું